અભિનંદન છે તમને, અભિનંદન છે મારી નવજીવનની સમગ્ર ટીમને અને અભિનંદન છે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળને તમારા સુધી પહોંચાડનાર મારા નવજીવનના સાથીઓને અભિનંદન છે, અમારી સ્ટોરી શેર કરનાર અમારા દર્શકોને. તમે જે આંકડા જોયા એ આંકડાએ અમને પ્રોત્સાહન, અમને બળ પૂરું પાડ્યું છે, અમને નવું કામ કરવાની તાકાત પૂરી પાડી છે. ગુજરાતી પત્રકારત્વમાં પહેલો પ્રયોગ હતો અને એ પ્રયોગ એવો હતો કે આપણી આસપાસ એટલે કે જે ઘટનાઓ ઘટે છે તેમાં ખાસ કરી જ્યારે પોલીસની ભૂમિકા આવે છે ત્યારે આપણે પોલીસ બદમાશ છે, પોલીસ ચોર છે, પોલીસને તો મફતનું ખાવાની ટેવ પડી છે, પોલીસ ક્યારેય સુધરશે નહીં, આવા શબ્દો તમે અનેક વખત સાંભળ્યા હશે, બોલ્યા હશે. પણ 2-5 લોકોને કારણે સમગ્ર પોલીસ દળ બદનામ થાય એ પણ વ્યાજબી નથી. પોલીસ આપણા માટે કેટલી મહત્ત્વની છે તેનું એક ઉદાહરણ આપું. જ્યારે આપણે મુશ્કેલીમાં આવીએ છીએ ત્યારે આપણે ભલે પોલીસની ટીકા કરતા હોઈએ છીએ, પણ ઈશ્વર કરતાં પણ પહેલાં આપણને કોઈ યાદ આવે છે તો પોલીસ છે. અને એટલે જ આપણે 100 નંબર કે પછી 112 નંબર ડાયલ કરીએ છીએ અને આપણી મદદમાં પોલીસ આવે છે. પોલીસમાં ઘણા બધા સારા અધિકારીઓ છે, સારા કર્મચારીઓ છે, સારા કોન્સ્ટેબલ છે કે જેઓ માત્ર સારા પોલીસ નથી પણ સારા માણસ તરીકે પણ તેઓ ઉત્તમ કામ કરે છે. પણ આ સારા પોલીસ અધિકારીઓનું કામ, આ સારા પોલીસ કર્મચારીઓના ઉમદા કામ તમારા સુધી એટલે પહોંચતા નથી કારણ કે પત્રકારત્વની પણ એક મર્યાદા છે. સતત નકારાત્મક સ્ટોરી કર્યા પછી પત્રકારનું મન પણ નેગેટિવ ન્યૂઝ શોધતું થઈ જાય છે. પણ સારા સમાચાર તો દસે દિશાઓમાંથી મળવા જોઈએ અને જે સારું કરે છે તેને અભિનંદન પણ આપવા જોઈએ. પણ આપણી ત્યાં કમનસીબી એવો પ્રયોગ થયો નહીં. અમે આ પ્રયોગની શરૂઆત કરી ત્યારે અમને ખબર નહોતી કે ક્રાઇમ સ્ટોરીમાં જે ઉત્તમ કામ કરે છે એટલે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં જે સારું કામ કરે છે, કેવી રીતના ગુનેગારો સુધી પહોંચે છે, ગુનેગારોને પકડવા માટે જે જદ્દોજહદ થાય છે. આ જદ્દોજહદ કરનાર પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી પોતાના પરિવારને, પોતાની ઈચ્છાઓને બાજુ પર મૂકી રાત દિવસ દોડે છે અને જ્યારે આરોપી પકડાય છે ત્યારે એ વાત તમારા સુધી પહોંચવી અનિવાર્ય હતી. માત્ર ગુનેગારને પકડવાથી કામ પૂરું થતું નથી. ક્યારેક એવું પણ બને છે કે પોલીસ મેન્યુઅલમાં આઈપીસી, સીઆરપીસી કે બીએનએસમાં ન હોય તેવા કામ પણ પોલીસ કરતી હોય છે, લોકોને મદદ કરવાના. આ વાત પણ તમારા સુધી પહોંચવી અનિવાર્ય જ હતી. એટલા માટે જ અમે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળનો એક પ્રયોગ કર્યો, જેમાં ખાસ અમે એક નવો પ્રયોગ પણ કર્યો, જેમાં એઆઈ દ્વારા અમે આખી ઘટનાનું રૂપાંતરણ કર્યું અને કેવી રીતના પિક્ચરાઇઝેશન કરી આ વાત સારી રીતના તમારા સુધી મૂકી શકાય, ઇન્વેસ્ટિગેશનને સારી રીતના તમારા સાથે મૂકી શકાય તેવો પ્રયોગ પણ કર્યો, જે પ્રયોગને તમે વધાવ્યો છે. આ કામ કરનાર જે એઆઈ ઉપર કામ કરે છે એ મારા સાથી સોનુ સોલંકી, ઉર્વિશ પટેલ અને દર્શિલ ઉત્તમ કામ કરી રહ્યા છે અને એ ઉત્તમ કામ તમારા સુધી પહોંચ્યું છે તેનો આનંદ છે અને તેના કારણે જ આજે અમે 1 લાખ નંબર પાર કર્યા છે. અત્યાર સુધી 50 લાખ લોકો આ ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોઈ ચૂક્યા છે. એ 50 લાખ દર્શકોને પણ અમે આભાર માનીએ છીએ. અમે આભાર માનીએ છીએ એ પોલીસ અધિકારીઓનો પણ કે જેમણે પોતાના જૂના ડિટેક્શનના કાગળો શોધી, કેસ ડાયરી શોધી અમારા સુધી એ વિગત પહોંચાડવા માટે અમને સહયોગ આપ્યો છે. હવે વિનંતી 2 લોકોને કરવાની છે. એક તો એવા પોલીસ અધિકારીઓને, પોલીસ કર્મચારીઓને, કોન્સ્ટેબલને, તમે પોલીસમાં કોઈ પણ પદ ઉપર હો, તમારા દ્વારા જે કંઈ સારું કામ થયું છે, સારું ડિટેક્શન થયું છે, એ માત્ર એક ભૂતકાળ ન બની જાય પરંતુ એનું ડોક્યુમેન્ટેશન થાય, એનું દસ્તાવેજીકરણ થાય અને હવે એનું પિક્ચરાઇઝેશન થઈ લોકો સુધી એ વાત પહોંચે અને કાયમ માટે સંગ્રહાયેલી રહે એ બહુ જરૂરી છે. માટે પોલીસ દળમાં ફરજ બજાવતા નાના મોટા તમામ પોલીસ કર્મચારીઓને વિનંતી છે કે તમારી પાસે તમારા ડિટેક્શન વિશે કોઈ વાત હોય તો અમારા સુધી જરૂર પહોંચાડજો. અમે પ્રયત્ન કરીશું કે તેમાં ઉત્તમ કામ કરી આ વાત દર્શકો સુધી પહોંચાડી શકાય. બીજી વિનંતી અમારા દર્શકોને છે, જે લોકો જોઈ રહ્યા છે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ,
તેમને ખાસ કહેવું છે કે આ પ્રકારનો પ્રયોગ એટલે કે ક્રાઇમ સ્ટોરીનો AI દ્વારા પ્રયોગ પહેલી વખત થઈ રહ્યો છે. તમે અમારી સ્ટોરીને જુઓ છો, પરંતુ સબસ્ક્રાઇબ કરવામાં બહુ કંજૂસાઈ કરો છો. તમને એવું લાગતું છે કે પૈસા આપવા પડશે, તો પૈસા નથી આપવાના, માત્ર એક બેલ આઇકોન દબાવી દેવાનો છે. આ જરૂરથી કરજો. આ માત્ર વિનંતી નથી, અમારો આગ્રહ પણ છે, પ્રેમભર્યો આગ્રહ છે. તો બસ જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને નંબર વધારતા રહેજો અને જે સારું કરે છે એને વધાવતા રહેજો. બસ તો અત્યારે હું મારી સમગ્ર ટીમ, જેમાં સોનુ છે, ઉર્વિશ છે, દર્શીલ છે, આ બધા જ અમે તમારી રજા લઈએ છીએ. આવીશું રોજ એક નવી સ્ટોરી સાથે, નવી વાત લઈને નવા પ્રયોગ કરીશું. નમસ્કાર.